વન મોકલે તવરો સુરતમાં પરણ્યા પંચાલા ગોકુળ નંદન દેવને ચાલો રે બંધુ છવા ભોજન કરીએ ચાલો રે બંધુ છવા ભોજન કરીએ હરિએ ફરીએ હરિએ રઘુકુળ નંદન દેવને વંદન રઘુકુળ નંદન દેવને વંદન આવો આવો બ્રાહ્મણ શા માટે આવવાનું છે? અરે અત્યારે અમારે પાતાળમાં યજ્ઞ ચાલી રહ્યો છે અને રાક્ષસો બહુ પરેશાન કરે છે તો હું અર્જુનની માંગણી કરવા માટે આવ્યો છું. અરે પણ અત્યારે એ તો શક્ય જ નથી કારણ કે અત્યારે અમારે 18 દિવસનું યુદ્ધ ચાલે છે તો અર્જુન વગર તો યુદ્ધ કરવા કોણ જાય માટે અત્યારે તો અર્જુન હું ન મોકલી શકું. અરે એ યુદ્ધ હું બંધ રખાવું તો યુદ્ધ બંધ રહે તો થાય પણ યુદ્ધ બંધ રહે એવી પરિસ્થિતિ નથી. તો યુદ્ધમાં કોનો વારો છે? અત્યારે દ્રોણ ગુરુનો વારો ચાલે છે. તો એને બોલાવો. દ્રોણ ગુરુને બોલાવો. ગુરુદેવને તમને બોલાવવાનું કારણ તો એ જ છે કે અત્યારે આ પાતાળમાં છે આ બ્રાહ્મણ આવ્યા છે અને કહે છે કે ત્યાં યજ્ઞ કરે છે અને રાક્ષસો બહુ હેરાન કરે છે માટે એ અર્જુનની માંગણી કરવા આવ્યા છે. તમે એક દિવસ કે અમારી સાથે મેકલો તો અમારે આપણે અત્યારે 18 દિવસનું યુદ્ધ ચાલે છે તો હું અર્જુનને તો કઈ રીતે મોકલી શકું? અર્જુન બ્રાહ્મણોની રક્ષા એ થતો હોય તો યુદ્ધ હું એક દિવસ બંધ રાખવા તૈયાર છું. તો આપ યુદ્ધ બંધ રાખવા તૈયાર હો તો હું અર્જુનને એની સાથે મેકલો. હા તો અર્જુન ભલે યજ્ઞની રક્ષામાં થાય લોકકાલે હું રણસ્તંભ યુદ્ધ કરવા આવું તો મને બ્રહ્મહત્યાનું પાપ તો બહુ સર તો હું અર્જુનને તમારી સાથે મેકલું છું. हेलो 161 रुपए का मसाल दरियान का तोरण भोपन का भोग अनेक नामदार हस्तिनापुर ना राजा दुर्योधन ने गणी खम्मा राखो. થોડીક શાંતિ રાખજો. બહુશર્માને જે માનતા હોય ને શાંતિ રાખજો. બાળકોને પણ પોતપોતાના શાંતિ રખાવજો થોડીક વાર. બહુશર્માને જે માનતા હોય ઈ બાકી દેકારો કરજો તમે. પૃથ્વી ઉપર આ પાંડવોને રહેવા નથી દેવાનું એ માટે મેં 18 દિવસનું યુદ્ધ રચાયું છે. પણ મને એવું લાગે છે કે આ પરાજય તો મારો છે. પાંડવો કરતા મારી પાસે સૈન્ય વધારે છે છતાં મને એવું લાગે
કે પ્રોજેક્ટ મારો છે. દિવસમાં બતાવે તારા એવા યોદ્ધાઓ મારા આગળ છે. અરે દિવસે તારા બતાવે એ તો વાત સાચી, પણ વિજય કરવા એક યુક્તિ છે બાકી. અરે તમે કોણ છો? આ પાંડવોનું હિત માટે હું છે? અરે હું એક ગરીબ બ્રાહ્મણ છું, પાંડવોનું હિત અને આપણું હિતનો સહારનારો છું. તો જલ્દી બતાવો. અરે સાત કોઠા યુદ્ધની રચના કરો, અને જો પાંડવો લડવા આવશે તો માર્યા જશે, અને અર્જુન અત્યારે પાતાળમાં ગયો છે તો ચાર ભાઈ તો ક્યાં સુધી ટકી શકશે, માટે સાત કોઠા યુદ્ધની રચના કરો. આ યુક્તિ તો સારી છે, પણ આ કોઠા યુદ્ધ કોણ હશે? અરે ગુરુ દ્રોણ, બીજું કોણ? અરે ગુરુ ગોળને બોલાવો. અરે તમે કહેશો તેમ કોઠા યુદ્ધની રચના નહીં કરે. તો કેવી રીતે કરશે? અરે આપણી સાવણીમાં આવે ત્યારે માર્મિક શબ્દના પ્રહારથી ઉશ્કેરી મૂકજો, ત્યારે ની કોઠા યુદ્ધની રચના કરશે. એ યુક્તિ બતાવી તો સાચી વાત છે, પણ સવો કોણ? અરે હું એક ગરીબ બ્રાહ્મણ છું, અને આપણું હિત સહારનારો છું. આ સામેથી ગુરુ દ્રોણ આવે છે, અમૃત ચાલો. જેના પક્ષમાં જે નિર્બળ હોય, જેના ઘરમાં 8 ફૂટ હોય તે નિર્બળ બેઠો હોય ને એમાં હું મોટી નવાઈ છે. અરે જો અરે બધા પક્ષપાતી છે. હા, એક નહીં પણ અનેક. અરે એકનું તો નામ દ્યો. નામ કોનું દેવું? મનમાં દુઃખ છે, મનમાં જાણું છું. તો જો અને બધા પાંડવોના પક્ષપાતી છે. એક ને એક તમે બધા એમ છો. અરે તમને મને ખબર નહોતી કે આ યુદ્ધે ચડાવ્યો. અરે તમારામાં તેવો નહોતી તો હું કામ મને યુદ્ધે ચડાવ્યો? રોકવો છો ને? આવા તારા શબ્દોથી મારા શરીર ઉપર ઊણું તેલ રેડાય છે. અને જો તને એમ હોય કે અમે બધા પાંડવોના પક્ષપાતી થઈએ તો હું આજે જ કોઠા યુદ્ધની રચના કરું છું. તો કોઠા યુદ્ધની રચના કરો. પણ જો એમાં મારા મરેલા માણસો બહુ દાદા જોવે, તારે મરદાની વ્યવસ્થા કરી દેવી પડશે. જરૂર થઈ જાય છે. કેવી રીતે કોઠા યુદ્ધ છે એ રચના કરો? તો સાંભળ, પહેલો કોઠો આચારનો છે, બીજો કોઠો લોહ વજ્રનો, ત્રીજો કોઠો તાંબાનો છે, ચોથો કોઠો રૂપાનો, પાંચમો હોનાનો, છઠ્ઠો સપ્તધાતુનો અને આઠમો છે એ ત્રણ માટીનો કોઠો છે. તો ગુરુદેવ એમાં કેવી રીતે યોજના મૂકવાના એ પણ કહી દો. પહેલા કોઠામાં 100 દ્વાર કોઠાને, અને દ્વારે એક યોદ્ધો અને એક રજાવાળો. બીજા કોઠે 200 યોદ્ધા. આ રીતે બધા યોદ્ધાઓ ગોઠવી દેવાના, અને યોદ્ધાની પણ ગોઠવણી કરી દો. અરે પેલો કોઠો પાષાણ કેરો
જે બોલો 5 ગામમાં ખબર પડે કાનકોટમાં રમે છે એમ. એક જોડી કપડા ગીતાબેન ભૂપતભાઈ દૈયા માતાજીને ચડાવે છે. બોલો અંબે. એક સાડી વિધાબેન અરવિંદભાઈ બારીયા માતાજીને ચડાવે છે. બોલો અંબે. ધર્મરાજા ને ગણેશ અરે આવો આવો અંગરાજ કરણ. અરે છત્રપતિ દુર્યોધન નો સંદેશો લઈને. એ શું છે સમજે? જો નીકળો વાંચી સંભળાવો. હે માંડવો, સપ્તકોટના યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. અમે યુદ્ધ માટે તૈયાર છીએ. અરે જગાબાદ દુર્યોધનને અંતે જગાના પાછા ફેંક્યા. જ્યારે મારો વીર ભ્રાતા કૃષ્ણ સાથે પાતાળમાં ગયો છે ત્યારે આવા વિકટ યુદ્ધનું કેમ મોકલ્યું? અરે રે હવે શું કરવા? આપણા સૈન્યમાં કોઠા યુદ્ધ સિવાય અર્જુન સિવાય કોઈ જાણતું નથી. તો હવે શું કરવું? રે ગયો છે પાતાળમાં. ધર્મો ચોરે ઉપાય
છે આપણા સૈન્યની માલિકમાં આ કોઠા યુદ્ધ કોણ જાણતું હશે? કેવા કોઠા અને કેવા કોઠા આ કોઠા એમની વાતો મેં પહેલી વાર જ સાંભળી છે. આપ શોક શા માટે કરો છો? કૃષ્ણ બધો રસ્તો કાઢી આપશે, ધીરજ ધારણ કરો. એટલે ધીરજ ધરવા જાઉં છું પણ ધીરજ ધરાતી નથી અને આ યુદ્ધની ચિંતા તે ચિત્તમાંથી જાતી નથી. તો હવે અર્જુન વિના યુદ્ધ કરવા કોણ જાય છે? એ વાજા વાજા પલકાની રે વાજાને દાદા પ્રણામ. અરે દાદા આપ શું માનો છો? તમે સુનો ને સભાના નથી લેતા. પ્રથમથી તો મેં જાણ્યું એટલે તું અહીંયા આવે જ નહીં અને મારું તેવું દુઃખ આપને બતાવે જ નહીં. અરે ઉભો રહે અભિમન્યુ, ખોટું શા માટે લગાડે છો? અત્યારે હું મોટી ઉપાધિમાં છું, કારણ કે હું તને કહું તે તું સાંભળ. સુણી લે રે સૂત બંધુના તુજને કહું આવા સુણી લે રે સૂત બંધુના તુજરે તાક તો
પાતાળમાં ગયા છે તેથી હું મોટી ઉપાધિમાં છું, મોટી વિમર્શનમાં મુકાયો છું. કારણ કૌરવોએ કોઠાયું સંદેશો આવ્યો છે છત્રપતિ છત્રપતિનો સંદેશો આવ્યો છે અને આપણે સપ્ત કોઠા યુદ્ધની એને રચના કરી છે. આપણા સૈન્યમાં કોઈ સપ્ત કોઠા યુદ્ધ અર્જુન સિવાય જાણતું નથી, તેથી હું મોટી વિમર્શનમાં મુકાયો છું. અરે દાદા 100 કોઠા